વાત કરીએ વડોદરાની, જ્યાં વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા. આદિત્ય પટેલને નવા ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી. વર્ષાબેન વ્યાસ સ્થાયી સમિતિના નવા ચેરમેન બન્યા, તો શ્વેતા માછી જે શાસક પક્ષના નવા નેતા બન્યા છે. વિજય ચૌહાણને પક્ષના નવા દંડક તરીકે નિયુક્ત કરાયા. વડોદરા મહાનગરપાલિકાને હવે તેના પદાધિકારીઓ મળી ચૂક્યા છે. મેયર, ડેપ્યુટી મેયર, આ ઉપરાંત સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નવા નેતા તેમજ દંડકની નિમણૂક કરી લેવામાં આવી છે. આ પાંચેય નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી. વડોદરા શહેરમાં 31મા મેયર તરીકે જે ગીતાબેન મકવાણા છે તેમનું નામ છે તે આજે જાહેર થયું છે. સાથે સાથે જે સ્થાયી સમિતિના ચેરમેન છે કે તે વર્ષાબેન વ્યાસ છે તેમને બનાવવામાં આવે છે અને ડેપ્યુટી મેયર તરીકે જે રીતે આદિત્ય પટેલ કે તેમને કરવામાં આવી છે. નામની જાહેરાત છે થઈ ચૂકી છે. આ ભાજપ કાર્યાલયના દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે પણ અહીં છે અને આ જે મેયર પદના નામ જાહેરાત થતાં જ ટૂંક સમયની અંદર જ હવે અહીંયા પહોંચે. શું કહેશો બેન? બેન શું કહેશો? મેયર પદના નામની જાહેરાત થઈ ગઈ, તમારું નામ છે. પહેલાં તો પોલીસ મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનીશ અને જે રીતે આ જાહેરાત કરવામાં આવી છે એ મારે કલ્પનાની બહાર છે. તો જે રીતે જે જનહિત માટે જે કાર્યો કરવાના હશે મારા, એ હું પૂરેપૂરી ઈમાનદારથી કાર્યો કરીશ. જે રહી વાત, અગાઉ પણ મેયર મહિલા હતા, ફરી એકવાર મહિલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, કઈ રીતે જુઓ છો મહિલા? જો એ હું મારી રીતે પૂરેપૂરો ટ્રાય કરીશ કે હું મારું જવાબદારી જેમાં સોંપવામાં આવે એને પૂરી રીતે નિભાવવાની કોશિશ. જે રીતે જવાબદારી સોંપવામાં આવશે તે જવાબદારી પૂરી રીતે નિભાવશે. અને જે રીતે વાત કરીએ તો હાલ તમામ જે હોદ્દેદારો કે જેમના નામ જાહેર થઈ ચૂક્યા છે, હવે ટૂંક સમયની અંદર જ આજે સયાજીનગર સભાગૃહ એટલે કે કોર્પોરેશન ખાતે આવેલી સભા છે ત્યાં જશે. ટૂંક સમયની અંદર જ સભા છે તે મળવા જઈ રહી છે. હવે સ્થાયી સમિતિમાં પણ જે રચના થવી જોઈએ અલગ અલગ સમિતિઓની, તેની રચના થશે. પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્થાયી સમિતિના ચેરમેન, આ તમામ જે નામો છે કે તેમના ઉપર મોહર લાગી ગઈ છે અને હવે આખા આ જે મેયર છે તે વડોદરા શહેરને મળી ચૂક્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.